ગીતાજી મારો જીવ છે પપ્પાજી. હું એમને બહુ જ પ્રેમ કરું છું અને 8 દિવસ પછી અમારા લગ્ન છે એ પાક્કું છે. આહા, કેટલા સમજદાર છો તમે જમાઈરાજ. તમારા જેવા જમાઈરાજ મળ્યા એ તો અમારું સૌભાગ્ય છે. તારા મોઢેથી આ સાંભળીને મને તો બહુ જ આનંદ થઈ ગયો. પણ મને બહુ દુઃખ થઈ રહ્યું છે પપ્પાજી. પણ એવું કેમ જમાઈરાજ? વિજય એનું લોહી આપીને મારો જીવ બચાવ્યો અને કાલે એણે ગીતાજીને મરતા મરતા બચાવી. પણ એના બદલામાં એ બિચારાને તમે વઢ્યા, એનું અપમાન કર્યું. મને એ વાતનું બહુ જ ખરાબ લાગ્યું. તમારે એવું ન કરવું જોઈએ પપ્પાજી. મારા માટે જરા પણ માન હોય તો વિજયને જઈને અત્યારે જ સોરી કહો પપ્પાજી. શું કહ્યું? હું જઈને એને સોરી કહું એમ? હા પપ્પાજી, એ મારા અને ગીતાજી માટે ભગવાન બનીને આવ્યો છે, એટલે એનું મન ના દુભાવાય. હું ઈચ્છું છું કે અમારા લગ્નમાં એ તમારી મદદ કરે. એટલે અત્યારે જ તમે જઈને એની માફી માંગી લો અને એને કહો કે લગ્ન પૂરા ન થાય ત્યાં સુધી એ તમારી સાથે જ રહે. પણ જમાઈરા ચલો હલો ઉઠ બેટા. અરે ઉઠ. આ તો પપ્પાજીનો અવાજ લાગે છે. અંકલ? ખાલી અંકલ નહીં બેટા, અંકલની આખી ફેમિલી તને ગુડ મોર્નિંગ કહેવા આવી છે. અંકલ, આ શું આટલી સવાર સવારમાં અને પણ મારા બેડરૂમમાં? મારી દીકરીને મારી પત્ની તને થેન્ક્સ કહેવા માંગે છે એટલે જ આવ્યા છીએ. હવે કોને? હા, થેન્ક યુ બેટા. બેટા ખરેખર તો તારે જ આમને થેન્ક્સ કહેવું જોઈએ. થેન્ક્સ. અરે મારું માથું ફરી રહ્યું છે. તમે થેન્ક્સ કેમ કહો છો અંકલ? અરે તે જીવ બચાવ્યો ને એટલે. કાલે મારી પત્નીએ તને બોલાવ્યો ને એટલે દોડીને આવ્યો ને મારી દીકરીનો જીવ બચાવ્યો. એટલે હું સાચા મનથી તારો આભાર માની રહ્યો છું. તું કેમ આવી રીતે જોઈ રહ્યો છું મને બેટા? ઓહો, કાલે તારું અપમાન કર્યું અને આજ સુધી મેં તને સોરી નથી કીધું એટલે ને? ઠીક છે, સમજી લે, મેં તને સોરી કહી દીધું. મને વિશ્વાસ નથી આવતો અંકલ. ફાઇનલી તમારો ડાઉટ દૂર થઈ ગયો. તમે જાતે આવીને થેન્ક્સ કહ્યું અને સોરી પણ કહી દીધું. મેં વિચાર્યું હતું કે તને સોરી નહીં કહું, પણ મારા જમાઈરાજ કહેવા લાગ્યા કે મારે તને સોરી કહેવું જોઈએ. જમાઈરાજ બહુ જ સારા માણસ છે, એમનું માન તો રાખવું પડે ને મારે, એટલે જ મજબૂરીમાં મારે તને સોરી કહેવા આવવું પડ્યું. આજથી 8 દિવસ પછી ગીતા અને મનમોહનના લગ્ન છે અને એ લગ્નમાં તારે અમારી મદદ કરવાની છે. એ સુશીલા, ક્યારે સુધરીશ તું? પગમાં ગુંદર પટ્ટી લગાડી હોય એમ જ્યાં ઉભી હોતા ચોટી જાય છે અને આ બીમારી ચેપી લાગે છે. તમે ભલે ચલવાઈ હતી. અંકલ, થેન્ક યુ સો મચ અંકલ. આટલા દિવસથી હું તમને પૂછતો હતો, હેરાન કરતો હતો, મનાવતો હતો, લગ્નમાં મદદ કરીશ કહેતો હતો, પણ આજે તમે સામેથી આવીને કીધું કે મદદ કરજે, સાથે રહેજે. એટલે હવે જો 8 દિવસમાં તમારું મન બદલાઈ જાય તો તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવશો? તારી આજ વાહિયાત વાતો મને પસંદ નથી. આ ઘરના પગથિયા નહીં ચડો એવું રોજ વિચારું છું, પણ શું કરું? મારું દુર્ભાગ્ય, મારા કર્મ મારે આવીને અહીંયા ઊભા રાખી દે છે. તું જે વિચારે છે ને એ આ જન્મમાં તો નહીં જ શક્ય બને.